અને જો માવઠું આવ્યું હોત ને વરસાદ પીડ્યો હોત ને તો ઓલા ખેતરના ખૂણે બેઠો બેઠો ઓલું ગીત ગાત કે રતન મારું પલમારો રાણું રાખ મારે કાળિયાથી ને હુકારાથી બચાવતો બચાવતો અહીંયા છેક પોઈગો હોય જીરું. અને હવે જો માવઠું આવી ગયું ને ભાઈ, હાલો આરોગન કરી લઈ. માવા હાટું લપુયું થાય. હાય ગાઈસ, રાહુલભાઈ અમારા ગામમાં આયા છે માણેકવાડામાં. હે નર્થના નાથ, માંડ માંડ માવઠાથી બચ્યા. આજ આખી રાત નીંદર નથી આવી. ફરતી બાજુના વિસ્તારમાં માવઠું બહાટી બોલાવતું હતું અને જીરાને ખેદાન મેદાન કરી નાખ્યું. પણ હું 2025માં સૂતો હતો ને આજ 2026માં ઉઠી ગયો હો, પણ નીંદર તો આવી નથી. મેં કીધું એ માવઠું આવ્યું પણ રહી ગયું છે આપણે. અને આપણું રતન છે ને સારું એવું છે. અને જો માવઠું આવ્યું હોત ને વરસાદ પીડ્યો હોત ને તો ઓલા ખેતરના ખૂણે બેઠો બેઠો ઓલું ગીત ગાત કે રતન મારું પલમારો રાણું રાખ મારે. એટલે આવું બધું છે સમજ્યા. એટલે હજી તો આપણે એમ કેમ હજી આજનો દિવસ છે, જોવી 1 તારીખ છે આજ, કે માવઠું આવે નહીં ને તો સારું. બાકી બધું કાળિયાથી ને હુકારાથી બચાવતો બચાવતો અહીંયા છેક પોઈગો હોય જીરું. અને હવે જો માવઠું આવી ગયું ને ભાઈ તો કાયદેસર મને છે ને ધૂણું આવી જવાનું છે. મારી પગ નીચેથી ધરતી ખાઈ જાય છે એટલી મને ઓલું થાય છે, અફસોસ થાય છે. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે તો બધું એમ કેમ છે. અસલ મજાના જો સવારમાં સૂર્યનારાયણ દેવ ઉગી ગયા છે. અને ઠંડી તો આજ છે ને નામું નિશાન જ નથી. કેમ ચોમાસું ચાલુ થઈ ગયું હોય એવું વાતાવરણ છે અત્યારમાં. અને આપણી જીરામાં છે ને હવે દાણા આવવા માંડ્યા, એટલે કે બોલે ને તો વરિયારી આવવા માંડી. જોવો તમે. અને આ નજારો તમે એક ફેરું જોઈ લ્યો, મસ્તીનો છે. અને જીરું સારું એવું છે, તંદુરસ્ત છે. ત્યાં કાળિયાની ક્યાંક ક્યાંક અસર હતી તો હવે એવો તો ફટાકડા ફૂટે, પણ નથી એટલી બધી. એટલે કાળી ચરમી એટલે નહીં. રામ રાખે તો રાજ કરશું, નકર પછી જય જવાન ને જય કિસાન. એ તો તમને ખબર જ છે. એટલે આપણે માવઠાથી બચી ગયા તો સરકાર આપણને ઘામાં લેલી છે. કારણ કે ભાવ ક્યાં ભાઈ, ભાવ અમે તમને 3000 ભાવ આપ્યા. 3000માં તો અમે ભાઈ મારા છોકરાની ચડિયું ન આવે, તમને શું કહેવું મારે. એટલે આવું બધું છે. અને આપણે ટૂંક જ સમયમાં આપણો રાયડો રહ્યો ને વાઢવો પડશે. અને અત્યારે આપણે છે ને હલર આવે, થ્રેસર આવે, આપણે એરંડા થોડાક ભેગા થઈ ગયા છે. અને ભાવ 50 રૂપિયા વધારે છે, એટલે ભાવ લેવો જોઈશે. એટલે વેચવાના છે. હવે થ્રેસર આવે એટલે કરી નાખી ચાલુ. અને અમુક જગ્યાએ જો કાળિયાની અસર હતી. અને આજ આપણે અહીંયા તો પાણી પાયું હતું. જો આ પાણી પાયું છે ને આ જીરામાં, એટલે આ તો અગાઉ પાવેલું હતું પણ અહીંયાથી પાણી આપેલું છે. અહીંયા પાણી આપ્યું હતું જો. અને વરસાદ આવ્યો ને તો પૂરું થઈ જાય. એટલે આવું બધું છે, હાલું જાય છે હરવે હરવે. આમાં દવાનું રાઉન્ડ મારવું જોઈશે. આ જીરું જો નાનું છે, કારણ કે આનકા અગાઉ પાણી આપી દીધું હતું એટલે આના પારિયા ભરી ગયા છે. અને આમાં પાણી નહોતું આપ્યું એટલે નથી વિકાસ થયો. એટલે જીરાને પાણીની જરૂર પડે. તો ભલે કહેતા હોય નો પાણી અપાય, નો પાણી અપાય, પણ પાણીની જરૂર તો પડે જ. અને આજ આંકડા ખોડ્યા જોવો કે બધા એ લગભગ હું તો નહોતો, આ આંકડા ખોડ્યા ખેતર વચ્ચે. એટલે આંકડાની ઉપયોગિતા શું હોય તો ખરી, પણ હવે અમુક માણસ માને ન માને. આમાં ફોસ્ફેટથી ભરપૂર હોય આંકડો, ને જીરાને ફોસ્ફેટની જરૂર પડતી હોય. એટલે સમજ્યા ઓલું હોય ને. અહીંયા પણ જો આ કુંડાળું ને કાળી ચરમીની અસર થઈ છે એટલે જીરું કાપી નાખેલું હોય સમજ્યા. એટલે આવું બધું જુગાડ હાલતો હોય હરવે હરવે. તો હાલો આપણે થ્રેસર આવે એટલે કરી ચાલુ અને બોલાવી ફૂલ બાકાજી. અત્યારે આપણે એને થ્રેસર માંડી દીધું હોય, ચાલુ કરી નાખ્યું છે. તમને બતાવું બધું, તમે જોવો જરાક કેમ થાય એ બધું. અઢી કલાક ટ્રેક્ટર આવેલું એટલે કે થ્રેસર આવેલું. અને આપણે એરંડા કાઢી લીધા છે. અહીંયા જો 18-19 જેવી આવી આપણે બોરીઓ એટલે કે કોથરા ભરાણા છે. અને એક આ ટ્રોલી ભરાઈ ગઈ આખી. જો સલકાઈ જાય, પાણી સલકાય ને એવી રીતે આ સલકાઈ ગઈ છે. અને બધી ટ્રોલી છે. તેલ મરચાં જોગા થઈ જાય છે, બીજું તો શું હોય. ભાવ 50 રૂપિયા ઊંચો છે એટલે વેચી નાખીએ. એમાં શું હોય હવે બીકી પકી, એમાં કાંઈ બળે નહીં. હલો તો હવે જવાનું ગામમાં, અને પછી કંઈક વિચારી આગળ. આ બધું ચડાવવાનું થાય છે ઉપર હજી તો. હાલો નીકળી હરવે શું હોય એમાં. તો એરંડાનું કામ પતાવી અને હવે જવાનું એ ગામમાં. અને આગળ પાણી કાઢેલું છે એટલે આપણે રાખવી પડશે બ્રેક. હવે ગામમાં જવાનું આપણે ફરવા નહીં નાખવું. હાલો હાલા નીકળતે હે ઓર ખાતે હે ગામ में जाके.
તો ગામમાં પોગી ગયા છીએ અને જમણવારમાં ખમણ આપણે રોટલી છે, આ મગો છે, જો નવા બવા લુગડા પહેરીને બેઠો છે. હાલો આરોગન કરી લઈ. જો તમે કલરફુલ ડીશ. ખમણ કેદી કામમાં આવી? સાહેબ કામ ના કોઈ મારી વાત તો આપી. તો માવો તો પાણી બોટલ. રાત્રે યાદ આવી નો. જો માવો ને બિસ્ટોર પાણી એક મિનિટ ખાઈ જે ગાતી. લે કે માવો ને પાણી બિસ્ટોર. હું 1000 રૂપિયા તો બાજુ મગાય કર્યું. એક પાણી બોટલ. આ તું કે રાવણ લે કે મને આમ સિગ્નેચર કે કાઢ દે. માવા હાટું તું અત્યારે રવા દે. માવા હાટું લપયું થાય. રવા દે કહું. રવા દે ને કહું ન કરો. તો બીજો ભાંગી લા એ એક ને કે ઘૂંસતો મારું આ ભાંગી તો હોય છે રોતો થાય છે થોડી દે લે એ સેનલા ઈ ક્યાં કરવાનો હવે હાલે તો જમણવારમાં જમી લીધું છે અને હવે પાછું જવું વાડીએ, કારણ કે વાડીએ થોડુંક એવું કામ આવી ગયું છે. એટલે પેલા વાડીએ જઈ અને પછી અહીંયા એક ભેંસ આપણે વેચવાની છે, એટલે દેવી છે, બે દીધી છે, લેવા આવ્યા છે. એટલે વાડીએ જવું હિસાબ કરી બરાબર. આખી બેનો ચેન્જ આવી જવું રેડી. ઓ હાલો રેડી આલ્યું ને. હો આયલું. આજ તો અમે વેચી નાખી. હા હરિયો કી છે કાંઈ નહીં, આ વાત રણજીતની દુકાને થઈ જાય વાત કાયમ કા. હાય ગાઈસ, રાહુલભાઈ અમારા ગામમાં આવ્યા છે માણેકવાડામાં, એટલે અમને મળ્યા એનો ખૂબ ખૂબ આભાર. અને ઓલું શક્કરપારા ને એવું આવે એવું કરી નાખજો એને રાહુલભાઈને. અમને ન કરતા પણ રાહુલભાઈને કરતા. આ ઓલા બીજા આ એક અમારા ગામના શંકરભાઈ એને ઓલી શક્કરપારા આવે એ કરી નાખજો. ભેંસ વેચી અને હવે હું અને શંકરભાઈ જઈ ગામ હરા શંકરને બાજુના ગામ માણેકવાડાથી એને બ્લોક કરી દીધો છે. અત્યારે નીકળી ગયા છે ખેતેડી બાજુ, ખેતેડીથી નાળદરી, નાળદરીથી સરા. જો આમ અચાનક જ હુમલો થાય આમાં. તો હાલો તમને હરા સિટી બતાવું, બરાબર ને શંકરભાઈ? હાલો હાલા તમને બતાવી નાખ્યું તો હવે બ્લોગમાં બનાવી દો. રસ્તો સારો છે પણ હાલતા ભેહું વાડી પડે, કાંઈ નક્કી ન કહેવાય. ત્યારે મોરો દઈ દે ને. દવાનું કામ પતાવી, ઓલી દવા થોડીક બદલાવાની હતી ને, બદલાઈ આવ્યો હરાથી વ્યાયો આપણી વાડીએ. અને અત્યારે તો એવો ખેતરમાં હોઉં એ નરવેરવે ચાંદા મામા હાથ ઉગી ગયા છે અને સૂર્યનારાયણ દેવ આથમી ગયા છે. જીરું 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 શું કરે?